મહત્વના સમાચારો પર નજર કરીશું। વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા પૂર્ણેશ મોદી। વિધાનસભામાં પૂર્ણેશ મોદીને મળ્યા સૌથી વધારે મત જીતુ વાઘાણી, જેમણે પૂર્ણેશ મોદીને ચૂંટવાનો પ્રસ્તાવ મૂક્યો હતો। જીતુ વાઘાણીના પ્રસ્તાવને રાજેન્દ્ર ચાવડાએ પણ ટેકો આપ્યો તો કોંગ્રેસ પક્ષના પ્રસ્તાવનો અસ્વીકાર થયો છે। શૈલેષ પરમારને ઉપાધ્યક્ષ બનાવવાનો દિનેશ ઠાકોરે પ્રસ્તાવ મૂક્યો હતો। જીતુ વાઘાણી કે જેમણે પ્રસ્તાવ મૂક્યો હતો અને રાજેન્દ્ર ચાવડાએ પણ જીતુ વાઘાણીના આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો। ત્યારે વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે પૂર્ણેશ મોદી। વિધાનસભાના નવા ચૂંટાયેલા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું। પૂર્ણેશભાઈ, સૌપ્રથમ તો પાર્ટી દ્વારા 2 દિવસ પહેલા આપનું નામ જાહેર કરવામાં આવ્યું, ઉમેદવારી કરવામાં આવી ને આજે બહુમતી સાથે આપને ઉપાધ્યક્ષ જે છે તે ચૂંટ્યા છે, શું કહેશો? સૌથી પહેલા તો વિશ્વ નેતા, હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નીતિન નબીનજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી BL સંતોષજી, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને અમારા તમામ નેતાઓનો હૃદયપૂર્વકનો આભાર કે જેમને મને ઉમેદવારી કરવાની તક આપી અને આજે 15મી ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષ તરીકે આજે મારી વરણી થઈ એ બદલ સૌનો આભાર માનું છું। ઉપાધ્યક્ષ તરીકે હવે જ્યાંથી તમે પ્રશ્ન પૂછતા હતા, જે મુદ્દાઓ સરકારની અંદર ઉપસ્થિત કરતા હતા, વિકાસના કામો હોય અથવા વિસ્તારના જે મુદ્દાઓ હોય, ત્યાં હવે તમામ જે ધારાસભ્યો છે તેની મૂલવણી તમારે કરવાની છે, ગૃહ બરાબર ચાલે કે નહીં એ રીતે તમારે હવે જોવાનું છે, શું કહેશો? સૌથી પહેલા તો જવાબદારી એ જ છે કે ગૃહ સુચારુ રૂપથી ચાલે, કારણ કે બજેટ સત્ર હોય કે અન્ય સત્ર હોય, વિકાસની રાજનીતિ અને લોક કલ્યાણના કાર્યો જનતા સુધી પહોંચે, લોકોના સકારાત્મક અભિગમ હશે તે તો આવકારદાયક છે અને બધાથી પર રહીને બધા જ સભ્યો એક સમાન નજરે અમે જોઈને આવનારા દિવસોમાં ગૃહને આગળ ચલાવીશું। વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષની અંદર ખૂબ લિમિટેડ સભ્યો હતા, છતાં પણ એમને રાજકીય રીતે કોઈ નિર્ણય કરવામાં આવે કે એમને ઉપાધ્યક્ષનું ફોર્મ ભર્યું, તેમણે પણ ઉમેદવારી કરી, કઈ રીતે જુઓ છો આને? એક પોલિટિકલ ચાલ છે। ભૂતકાળમાં કોંગ્રેસના સમયમાં જ ઉપાધ્યક્ષ તરીકે તેઓએ પોતાના રૂલિંગ પાર્ટીના ઉપાધ્યક્ષ મૂક્યા હતા, એના ઐતિહાસિક પુરાવા આપણને મળશે, એ વાતમાં નથી પડવું। પરંતુ જ્યારે 2022થી ચૂંટણી થઈ, જનતાએ સ્પષ્ટ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીને આપ્યો, 156 સીટ આવી, વિપક્ષનું પણ પદ મળી નહીં શકે એ મુજબનો મેન્ડેટ જ્યારે જનતાએ આપ્યો હોય, એટલે આ પ્રકારની જે એમને જે અત્યારે એક પોલિટિકલ વ્યૂહરચનાના આધારે કંઈક વાત મૂકવાનો પ્રયત્ન કર્યો એ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। વિપક્ષની અંદર જે પણ તમામ પક્ષો જે છે, રાજકીય પક્ષો, હવે એમની અપેક્ષા એ હશે કે ગૃહની અંદર તેમને યોગ્ય મોકો મળતો રહે, અત્યાર સુધીની પરંપરા પણ રહી છે, હવે પછી એની અંદર આપ પણ જોડાયા છો ઉપાધ્યક્ષ તરીકે। સૌથી પહેલા તો ગૃહની અંદર જે પાર્ટીનું સંખ્યાબળ હોય એનું પ્રો રેટા મુજબ બધાને સમય ફળવાતો હોય છે અને એ બંધારણ મુજબ બધાને આપણે સમય આપીએ જ છીએ, એમાં કોઈ દિવસ કોઈને અન્યાય કર્યો નથી, એટલે પ્રો રેટા મુજબ બધાને તક મળતી જોઈ છે અને બધા જ પોતાની વાત મૂકતા હોય છે, એમાં કશું બીજું કંઈ આમાં કરવાનું નથી। આભાર પૂર્ણેશભાઈ હતા અમારી સાથે, તેમને કહ્યું છે કે તમામ લોકોને જે પૂર્ણ મોકો જે છે મળે છે। કોંગ્રેસના ઉપાધ્યક્ષ પદની અંદર જે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા તેને તેઓ રાજકીય રીતે જોઈ રહ્યા છે। કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।